જ્યારે આપણે મકાન બનાવતા હોય, ઘર બનાવતા હોય ત્યારે તેને ખાડા ખોદવામાં આવે છે અને એ ખાડા ખોદતી વખતે તેની અંદર તેના નીંવની અંદર સાપ અને કળશ શા માટે મૂકવામાં આવે છે? એવું માનવામાં આવે છે કે જમીનની નીચે પાતાળ લોક છે અને તેના સ્વામી શેષનાગ છે. પૌરાણિક કથા અનુસાર અને પૌરાણિક ગ્રંથોમાં શેષનાગના ફેણ ઉપર આખી પૃથ્વી ટકેલી હોવાનો ઉલ્લેખ મળે છે અને આ પરમદેવને વિશ્વરૂપ અનંત નામના દેવ સ્વરૂપ શેષનાગને પેદા કર્યા હતા, જે પહાડો સહિત આખી પૃથ્વીને ધારણ કરેલા છે. ઉલ્લેખનીય છે કે હજારો ફેણવાળા શેષનાગ બધા જ નાગોના રાજા છે અને ભગવાન પણ તેની શૈયા બનાવીને ત્યાં સુખ પહોંચાડવાવાળા પોતાના અનન્ય ભક્ત છે અને કેટલી વાર ભગવાનની સાથે સાથે અવતાર લઈને તેમણે પણ લીલામાં તેમનો સાથ આપ્યો છે. શ્રીમદ્ ભાગવતના 10મા અધ્યાયના શ્લોકમાં પણ ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું છે કે નાગમાં હું શેષનાગ છું. જય શ્રી કૃષ્ણ મિત્રો, સ્વાગત છે તમારું મારી ચેનલ સ્નેહ સાગરમાં. જો આ નવીન માહિતી આપ સર્વને પસંદ આવી હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકોન હિટ કરશો. મકાન બનાવતી વખતે પાયાના પૂજન કરીને કર્મકાંડ કરવું જરૂરી છે અને મનોવૈજ્ઞાનિક વિશ્વાસ પર આધારિત છે કે જેને શેષનાગ પોતાની ફેણ ઉપર આખી પૃથ્વીને ધારણ કર્યા છે, એવી જ રીતે મારા ઘરના પાયાને પણ, મારા ઘરના આધારને, મારા ઘરની બુનિયાદને પણ પ્રતિષ્ઠિત કરવા માટે ચાંદીના નાગની ફેણની ઉપર મજબૂતીની સાથે સ્થાપિત રહે. શેષનાગ ક્ષીરસાગરમાં રહે છે એટલા માટે પૂજન કરીને કળશમાં દૂધ, દહીં, ઘી નાખીને મંત્રો સાથે આહ્વાન કરવામાં આવે છે અને શેષનાગને બોલાવવામાં આવે છે કે આપણા ઘરની તેઓ રક્ષા કરે અને વિષ્ણુરૂપી કળશમાં માતા લક્ષ્મી સ્વરૂપ સિક્કા નાખીને ફૂલ અને દૂધને પૂજામાં ચડાવવામાં આવે છે, જે નાગોને સૌથી વધારે પ્રિય છે અને ભગવાન શંકરના આભૂષણ તો હંમેશા નાગરાજ હોય જ છે. લક્ષ્મણ અને બલરામ પણ શેષાવતાર માનવામાં આવે છે અને આ જ વિશ્વાસથી આ પ્રથા વર્ષોથી ચાલી આવેલી છે. આપણા નવા ઘરની રક્ષાના હેતુસર આપણે જે પણ ઘર બનાવીએ તેની બુનિયાદમાં હંમેશા સર્પ અને કળશ જમીનની અંદર મૂકવામાં આવે છે, જેથી શેષનાગ આપણા ઘરની રક્ષા કરે. જય શ્રી કૃષ્ણ. ફરી મળીશું આવા અવનવા નવા વિષય સાથે.